તમે મેંદાના કે ઘઉંના લોટના શક્કરપારા તો બહુ જ બનાવ્યા હશે, પણ એક વખત આ રીતે બનાવશો ને તો મજા જ પડી જશે. તો તેના માટે આપણે 1 વાટકીનું માપ લઈ લેશું. તે વાટકીના માપથી આપણે રવો અથવા તો સૂજી લેવાનું છે. તો 1.5 વાટકી જેટલો મેં રવો લીધેલો છે, સૂજી નથી લીધેલી. હવે તેને આપણે બારીક એવું પીસી લેશું. તમે જોઈ શકો છો આ રીતેના થઈ ગયું છે. તો હવે એક આપણે મોટું બાઉલ લઈ લેશું અને તેમાં આપણે રવાને એડ કરી દઈશું. હવે આપણે એક લોયું લઈ લઈશું. તેમાં મેં 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે. તેલ આવી જાય એટલે હિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, અડધી ચમચી અજમો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી કસૂરી મેથી એડ કરીને ઉભરો આવી જાય ત્યાં સુધી કરી લેશું અને તેને આપણે આ રવામાં એડ કરીને સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લેશું. તેને ઢાંકીને રાખી દેશું અને આ રીતની ઘી અને કોર્નફ્લોરની સ્લરી બનાવી લેશું. હવે આપણે લોટને લઈ લેશું અને તેમાંથી આ રીતના એક સરખા એવા 6 એવા ટુકડા કરીને લઈ લેશું અને તેના આ રીતના લુવા બનાવી લેશું. હવે લોટ છાંટીને આ રીતે 6 રોટલી બનાવીને તૈયાર કરી લેશું. બહુ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે. એક ઉપર એક મૂકીશું એટલે વચ્ચે લોટને છાંટતા જશું. હવે એક રોટલી લેશું, તેની ઉપર જે સ્લરી બનાવેલી છે તે લગાવી દેશું અને બીજી એ રીતે 6 રોટલીને એડ કરીને આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે સ્ક્વેર શેપ બનાવવાનો છે. હવે તેને આપણે 15 મિનિટ જેવું ફ્રીઝરમાં રાખી દેશું અને ત્યારબાદ આપણે તેને વણી લેશું. હવે આપણે લો ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકીશું અને સ્ક્વેર શેપમાં કટ કરી લેશું. હવે શક્કરપારાને લો ફ્લેમ ઉપર તળી દેશું, બધા એડ કરી દેશું. થોડીવાર માટે એમનેમ જ રહેવા દેવા. જ્યારે ઉપર આવી જાય પછી તેને હથોડા હળવા હાથે હલાવવા. એટલે આ રીતના એકદમ લેયરવાળા શક્કરપારા બનીને તૈયાર થશે. એકદમ ક્રિસ્પી અને ખસ્તા એવા બનીને તૈયાર થાય છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ક્યારેય ન બનાવી હોય તો બહુ જ મજા પડે તેવા છે. અને જો તમને સારી રેસીપી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.